સમજો કે પરમાત્માને હું પુષ્પ ચડાવી રહ્યો છું. કાલે માનસ પૂજા સમજાવી ને, માનસ પૂજાની આપણને જરૂર જ નથી. ખરી રીતે આપ્યું જ છે આ પરમાત્મા શરીર. સવારે જયારે સ્નાન કરો ત્યારે અભિષેક કરો, રત્નૈ કલ્પ, આ શિવલિંગ જેવું જ છે ને માથું બધાનું. રત્નૈ કલ્પિત માસનમ હિમજલૈ સ્નાનં ચ દિવ્યાંબરમ. તો આખો દિવસ પરમાત્માના જળથી આપણે પ્રસન્ન ચિત્ત અને પવિત્ર રહીશું. કેમ આવી ભાવના નથી કરી શકાતી? આવા કંઈક સુગંધી અને તરસના વાતાવરણમાં થોડો કંટાળેલો હાથી એ સરોવર તરફ હાથણીઓ સાથે જાય છે. સરોવરની અંદર પ્રવેશ કરે છે, પાણી પીએ છે, સૂંઢથી ઉડાવે છે એકબીજાની ઉપર, અને હાથી પાણી ઉડાડે. અને એકદમ પછી તો મગ્ન થઈ જાય છે. અત્યંત આનંદિત હોય છે. એને ખબર પણ નથી હોતી કે મારી ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી આવવાની છે. યાદ પણ નથી રહેતું. કારણ કે વાતાવરણની પેલી અસર પણ હોય છે, સંગતની પણ અસર હોય છે. વ્યાસજીએ સુંદર લખ્યું છે, અનેક હાથીણીઓથી ઘેરાયેલો એ હોય છે. એ બધા કોના પ્રતીક છે? આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ રૂપ વિષયો. પેલી તો હાથીણી રાતે સૂતી હશે ત્યારે થોડી દૂર જતી હશે. આપણે તો સાથે જ છે આ બધી હાથીણીઓ. અને અચાનક એ નદીમાં એક ગ્રાહ એટલે કે મગર, હાથી મસ્તીથી થોડો અંદર જતો રહે છે. મગર બનતા સુધી જયારે પાણીમાં હોય ને ત્યારે ડીપ વોટર્સમાં હોય, અને બહાર હોય ત્યારે બરાબર આખો જ બહાર હોય, કિનારા ઉપર જ હોય, આપણને દેખાય એમ. એ અંદર હોય છે. એ ગ્રાહ પણ મહાકાય હોય છે, મોટો હોય છે. હાથીના ઘણા બધા હલન ચલનથી એને પણ થોડો ખેદ ઉત્પન્ન થાય છે કે આ મારી જગ્યામાં આવીને આટલો અવાજ, એમ કરીને ગુસ્સામાં એ હાથીનો પગ પકડી લે છે. અને એવું કહેવાયું છે 1000 વર્ષ પર્યંત આ યુદ્ધ ચાલે છે. ત્યારે આપણને એમ લાગે એમ થોડી હોય, 1000 વર્ષ પર્યંત થોડી હોય. આપણી અંદર અનેક વિષય વાસનાઓ, અનેક ઈચ્છાઓ, અનેક કામનાઓ, અનેક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના સંસ્કારો, એની સાથે શુદ્ધ જે ચિત્ત છે, જે મન બુદ્ધિ છે, શુદ્ધ પ્રજ્ઞા, એની સાથે શું આપણું યુદ્ધ નથી ચાલતું? શું કરવું અને શું ન કરવું? કિમ કર્મ કિમ કર્તેતિ કવયઃ અપી અત્ર મોહિતાઃ. શું કરવું અને શું ન કરવું એનો ગજગ્રાહ તો હંમેશા ચાલુ રહે છે. જો આ શબ્દ પ્રયોગ આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે ક્યાં એનો ઉપયોગ કરીએ છીએ? કોઈ બે જણને બનતું ના હોય, કારણ કે આપણને એની પાક્કી ઇન્ફોર્મેશન હોય. હવે કોઈને ખબર ના પડે એટલે કોડ લેંગ્વેજ પણ આપણે બરાબર રાખી હોય. એક ગાઈડ બહાર પાડવી જોઈએ કોડ લેંગ્વેજ, કારણ કે બધા પાસે પોતાના કોડ વર્ડ્સ હોય. કે આને તો ગજગ્રાહ છે. ગજગ્રાહ છે એટલે બનતું જ નથી. બસ હંમેશ માટે ઝઘડો જ છે. આવો આ ગજગ્રાહ એ પેલો બાહ્ય લીલા વાળો ગજગ્રાહ. લીલા વાળો ગજગ્રાહ કેમ? આ લીલાનું મહાત્મ્ય હવે ખબર પડશે કે ભાઈ આવું આપણા જીવનમાં પણ થઈ જ રહ્યું છે. પણ આપણા જીવનમાં જે થઈ રહ્યું છે, ભોગમાં પ્રચુરતાને લીધે આપણા જીવનમાં જે આ ગજગ્રાહ થઈ રહ્યો છે એ જોઈ નથી શકાતો. કોઈ નિર્દેશ કરે તો પણ માની નથી શકાતો. માટે આ નિર્દેશન કર્યું કે ભાઈ આવું કંઈક થતું હતું, અને એવું આપણા જીવનમાં પણ કંઈક થાય છે. આ
આ રીતે અને 1000 વર્ષનો ગાળો કેમ બતાવવામાં આવ્યો કે આ અહંકાર છે ને ભયંકર મુસીબતમાં સપડાય તો પણ વર્ષો સુધી એ નથી ઝૂકતો. આટલો અડગ આ અહંકાર છે. તો 2 કે 5 કે 10 મિનિટમાં કે 2, 5, 10 દિવસમાં કે મહિનામાં કે 10 વર્ષમાં જો આ આપણો અહંકાર ન ઝૂકતો હોય એમાં શું નવાય? ये गर्व भरा मस्तक मेरा प्रभु चरण धूल तक झुकने दे. કેટલું સુંદર ભજન છે. તો અંતે ગજરાજને થાય છે કે હવે કોઈ રસ્તો નથી અને મૃત્યુને શરણે હું જવાનો જ છું. પણ 15મા અધ્યાયમાં જ્યારે જીવની ગતિની વાત આવી, આપણે ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું હોય તો એમાં આ મન જે છે એ 5 ઇન્દ્રિયોના સૂક્ષ્મ સંસ્કારને લઈને બીજા શરીરમાં પ્રવેશ કરવા જાય છે, સંક્રમણ કરવા જાય છે. ઉત્ક્રમણ અહીંયાથી અને અહીંયા સંક્રમણ થાય છે. તો આ સંસ્કાર આ ગજેન્દ્રમાં પણ આ સંસ્કાર હતા. હવે આપણને એમ થાય કે પશુ યોનિમાં આ સંસ્કાર ક્યાંથી આવ્યા? દ્રવિડ દેશમાં પાંડ્ય વંશમાં ઇન્દ્રદ્યુમ્ન નામે એક રાજા હતો, એ જ આ ગજેન્દ્ર. આ ઇન્દ્રદ્યુમ્ન રાજા એટલો બધો વિષ્ણુ પરાયણ હતો, વિષ્ણુ ભક્ત હતો કે એને જો પરમાત્માના નામથી આપોઆપ આસક્ત થઈ જવાય, અનાસક્ત થઈ જવાય છે. તમે પ્રયત્ન ન કરો તો પણ સંપૂર્ણ નામ સ્મરણ. અને માટે જ માંડુક્ય ઉપનિષદમાં પણ આ વાત આવી છે કે અમુક ઉપાસનાઓ એવી છે, ઓમકારનો જપ છે, પ્રણવનો મંત્ર છે. ગઈકાલે આપણે નારાયણ કવચનો ખ્યાલ કર્યો. આ બધું વિધિપૂર્વક એની મર્યાદામાં રહીને એના નીતિ નિયમનું સચોટ પાલન કરીને જો અમુક ઉપાસનાઓ કરવામાં આવે તો એ મંત્ર એની અસર કરી જાય છે. ઘણી વાર ઓમનું જે ઉચ્ચારણ છે માત્ર વિરક્ત મહાત્માઓ જ એટલે કરતા હોય છે. ઓમનું ઉચ્ચારણ જો એમને કોઈ કરતું હોય, કોઈ ગૃહસ્થ, તો એને ના પાડવામાં આવે છે. કારણ કે વિરક્તિ આવી જશે, અસર કરી જશે. મંત્ર અસર કરી જશે અને ચિત્ત શુદ્ધ ન હોય તો ખૂબ મુશ્કેલ થશે. એ વિરક્તિ નકામી છે. અને ચિત્ત શુદ્ધ હશે અને એકવાર મંત્રનું ઉચ્ચારણ ખોટું થતું હોય તો વાંધો નહીં આવે. આમ વિષ્ણુ રથ ઇન્દ્રદ્યુમ્ન એને થયું કે આ સંસાર આસક્તિમય છે ને હું તો રાજા છું, સમૃદ્ધિઓથી સભર છું, માટે મારે વૈરાગ્ય લાવવો પડશે, કેળવવો પડશે. એમને તો હું અનાસક્ત થઈ જ નથી શકવાનો, માટે લાવો ને અત્યારથી જ છોડી દઉં છે, પછી છોડવાનું છે. એમ કરીને રાજપાટ બધું છોડીને, બધું સોંપીને પોતે યુવાન વયમાં જંગલમાં આવીને વિરક્તની જેમ, સાધુની જેમ રહે છે. હવે આવું જીવન જીવતા જીવતા એક વખત અગત્ય ઋષિ, અગત્ય મુનિ ખબર છે ને, મેરુ પર્વતને સ્થિર કરી દે છે. આડો થઈ ગયો છે, ઝૂકી ગયો છે મેરુ પર્વત. એવા આ અગત્ય મુનિ જંગલમાંથી પસાર થતા હોય છે અને આ રાજાને, એ તો જાણતા હોય છે આ રાજા છે, આ રાજાને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલો જોઈને અત્યંત ક્રોધિત થઈ જાય છે કે આ એના ગૃહસ્થ ધર્મમાંથી, રાજધર્મમાંથી ચ્યુત થઈ ગયો છે. એટલો બધો ક્રોધ આવી જાય છે કે એને શ્રાપ આપી દે છે કે તું આ જડ હાથીની જેમ આમ બેસી રહ્યો છે, કોઈ પ્રકારનું કર્મ કરતો નથી, કેવો પ્રમાદી છે, તો જા તું એ હાથીની યોનિને જ પ્રાપ્ત થા. એમ કરીને હાથીની યોનિ મળે છે. એના મૃત્યુ બાદ મળવાની હોય એટલે રાજા વિચાર કરે છે કાંઈ વાંધો નહીં, જેવી પરમાત્માની ઈચ્છા.
ઋષિનો શ્રાપ હતો, તે છતાં પણ વિવહળ નથી થતા. આ જ ભક્તોની આ જ શક્તિ છે પરમાત્માએ આપેલી. પરમાત્માનો જે ભક્ત હશે એ શ્રાપથી કદી પણ ચિંતિત નહીં થાય, એ શ્રાપ દૂર કરવાનો પણ પ્રયત્ન ન કરે. આ પશુઓને સ્વીકારી લે છે અને એ જ આ ગજેન્દ્ર બને છે. અને દેવલ ઋષિના શ્રાપથી હુહુ ગાંધર્વ એ ગંધર્વ યોનિમાંથી ગ્રાહ બને છે, મગર બને છે. અને એ પણ અહીંયા આ રીતે યોનિને પ્રાપ્ત થાય છે. પણ બંને પરમાત્મા પરાયણ હતા એટલે પરમાત્માએ કઈ એવી યોજના કરી, બંનેને એકબીજાનું વેર થાય એવી જ યોનિ આપી. મગર અને હાથી પાણીમાં જ્યારે એ લોકોનો સંપર્ક થાય ત્યારે વેરવૃત્તિ ઊભી જ થવાની છે એકબીજા પ્રત્યે. એક અતિશય હિંસક છે ને એક અહિંસક છે, એટલે થવાનો જ ઝઘડો. આમ આ વિષ્ણુરથ મહાત્મા હતા આ ગજેન્દ્ર, એટલે સ્મરણ થયું. કહેવાનું તાત્પર્ય શું છે કે અંતકાળે જો પરમાત્માનું સ્મરણ કર્યું હોય આખું જીવન, તો અંતકાળે વિના વિઘ્ને એનું સ્મરણ થઈ જ આવશે. પરમાત્મા જેવી બુદ્ધિ આપશે. જો પ્રાણી પશુ યોનિમાં ગજેન્દ્રને થઈ શકે છે, તો આપણે તો મનુષ્ય યોનિમાં છે. એટલું તો વિચારો કરો કે આપણી તો મનુષ્ય યોનિ છે, કેમ યાદ ન આવે? પણ શું પેલા એ રાજ્ય છોડ્યું, બધી ભોગ વાસના છોડી, એ ભોગ વાસના આપણે છોડી શક્યા છીએ? તો શું ઘર છોડીને નીકળી જઈએ? ના, ઘર છોડીને નથી નીકળી જવાનું, ઘરમાં રહીને છોડી શક્યા છીએ. તો શું ભોગ કરવાનું છોડી દઈએ? તમે એમ કહો છો ખાવા પીવાનું જોવાનું છોડી દો. ના, ખાતા ખાતા અનાસક્ત ન થઈ શકાય, જોતા જોતા વિરક્ત ન થઈ શકાય. જુઓ પણ વિરક્તિમાં. જે જુઓ છો એ સમયે જોયું, એનો જે આનંદ મળ્યો એ મળ્યો. એ આનંદની સંસ્કાર, આનંદની છાપ ન પડવા દો. આ મન જે છે ને એ કાર્બન પેપરનું કામ કરે છે. મનરૂપી કાર્બન પેપરને ફાડીને ફેંકી દો. મનની અંદર સંસ્કાર પડી જાય છે. આંબલી ખબર છે ને? આંબલી કઈ સિઝનમાં વધારે સારી થાય? લાગે ઉનાળામાં વધારે, ચૈત્ર મહિનામાં. આંબલી કેટલાના મોઢામાં પાણી આવ્યું કે નહીં? હમણાં આંબલી બતાવી, સ્મરણ આવી ગયું ને. આ સ્મરણ શું થઈ ગયું? જ્યારે આંબલી ખાધી હતી, આ મનરૂપી કાર્બન પેપરમાં એના સંસ્કાર પડી ગયા અને એ તરત જ મોઢામાં પાણી આવી ગયું. આ મન એટલે જ સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ, જે રાગ દ્વેષ કરાવે. પ્રારબ્ધ કર્મ અનુસાર પરમાત્મા કર્માધ્યક્ષ કર્મફળદાતા છે, એ વાત બરાબર. પણ કર્મ ફળ કોનું? ફળ આવે છે એના તરફથી, પણ છે તો મારા જ પાપ પુણ્યનું ફળ. હવે એ ફળ રૂપે આ જે વિચારો જે આપણને આવે છે ને, આ કરું કે આ ન કરું, આ ખાવું કે આ ન ખાવું, આને મળું કે ન મળું, આ જે સતત વિચાર આવ્યા કરે છે ને પાછળ, એ ફળરૂપ વિચાર છે. જે કર્મ કરી લીધા એના ફળરૂપ વિચાર આવ્યા કરે છે. હવે આ વિચાર હંમેશા હકારાત્મક કાં તો નકારાત્મક હોય છે, હા ના કર્યા કરતા. હવે આ વિચારને જે જોનારું છે મન છે. આ અનેક વિચારમાંથી એક વિચારને પકડનારી બુદ્ધિ છે, અને એ બુદ્ધિ જે વિચારને પકડે છે, ભોગ કરે છે, એ ભોગતા ભાવ અને કર્તા ભાવ કરનાર આ અહંકાર છે. હવે મનને એકાલે વાત કરીએ એમ, મન પોતે વિચારોથી યુક્ત નથી. જો મનની અંદર વિચાર નથી પડ્યા, મન શું કરે છે? મન રેડિયો જેવું કામ કરે છે. તમે રેડિયોને ઇલેક્ટ્રિસિટીથી છૂટો કરી દો, એને એની બેટરી કે સપ્લાય ન આપો, એને રેડિયોને એમને ઓન કરો સેલ કે બેટરી વગર, તો અંદરથી કેટલા ગીતો, કેટલા સુર, કઈ વાતો નીકળશે? એક વાત નહીં નીકળે.
આ જ રેડિયો આખો દિવસ, અને હમણાં તો બધી ચેનલ્સ કેટલી નીકળી છે, FM ચેનલ્સ બધી, જ્યાં ત્યાં ઠેર ઠેર બોર્ડ મારેલા છે. અંદર ચેનલ ઓછી હોય, બહારથી થોડી વધારે નાખીએ છીએ. આમ તો કેટલું બધું આ રેડિયો વગાડને જેવી ઇલેક્ટ્રિસિટી આપી, અનેક ગણા અવાજો, વિવિધ અવાજો આવવા માંડ્યા. આટલું તો આપને ખ્યાલ છે ને. આ મન એટલે આ રેડિયો. એટલે આપ શું કહેવા માંગો છો? એટલું જ કે જે આકાશવાણીમાંથી કે સેટેલાઇટમાંથી જે અવાજના મોજા ફેંકવામાં આવે છે, એને રિસીવ કરવાનું એક માધ્યમ, એને રિસીવ કરવાનું એક કરંટ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ મન. મનની અંદર વિચાર ઉત્પન્ન નથી થતા. વિચાર તો મારા પોતાના પ્રારબ્ધ રૂપે જીવની અંદર સંસ્કારિત જ છે. અને જીવની અંદર વિચાર કઈ રીતે સંસ્કારિત છે? તો કે અવિદ્યાની ઉપાધિથી આ જીવની અંદર પ્રારબ્ધગત વિચારો આવી જ ગયેલા છે. કયા સમયે કયો વિચાર આવવો એનો જ ખાલી અધ્યક્ષ, જે કર્માધ્યક્ષ છે, પરમાત્મા છે. હવે આ વિચાર જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો છો રેડિયોમાંથી, ત્યારે એ પેલા વેવ્સને પકડે છે અને તમને વિચારો આપે છે. હવે આ રેડિયોને કાં તો તમે એનો નાશ કરી દો, કાં તો એને ઓન કરવાનું બંધ કરી દો. ભલે ઇલેક્ટ્રિસિટી છે પણ એને ઓન ના કરો તો શું થાય? તો જે વિચારો જે આવે છે, એટલા સમયના જે વિચાર જે છે એને ઇન્સ્ટ્રુમેન્ટ ન મળતા મેનિફેસ્ટેશન નથી થતું. પણ એટલા માટે શું કરવું પડે? મનની સાથે કંઈક કરવું પડે. હવે આ મનનો સ્વભાવ છે. મન એમને તો ક્યારે પણ પકડી શકાય એમ નથી. અને મન વિચાર સિવાય બીજું કંઈ પકડી જ ન શકે. જે રેડિયો હોય એની અંદર હું વિડીયોના વેવ્સ નાખું, એ પિક્ચર બતાવી શકશે? એનું કામ શું છે? તમારે પિક્ચર જોવું હોય તો તમે ટીવી કે વિડીયો કે સીડી પ્લેયરથી કનેક્ટેડ કરો. રેડિયોથી તો માત્ર અવાજ જ પ્રસારિત થશે. એમ મન માત્ર વિચારને, વિચારરૂપી અવાજને જ જાણી શકે એમ છે. પણ પેલા તો કામનાના વિચારો કરવા નથી, તો શું કરવું? માટે મનને જપ આપી દેવામાં આવે છે. માટે કરોડ વાર કહેવામાં આવે છે, ભાઈ સ્મરણ કરો, ભાઈ પરમાત્માનું નામ લો, નામ લો, નામ લો. એ આટલા માટે કે આ મનરૂપી જે માધ્યમ છે, જે વિચારને ટ્રાન્સફર કરે છે, એને તમે આ વિચાર આપી દો કે હવે તારે આ જ કરવાનું છે. મન જો એક સમયે માણસ એક જ વિચાર કરી શકે, અને આ રીતે મન જ્યારે આ સ્મરણ કર્યા કરે ત્યારે પ્રારબ્ધ વશાત જે પાછળ સુખ દુઃખના વિચાર આવતા હોય ને, એ અટકી નથી જતા. દેશ અને કાળ પ્રમાણે એ તો સતત ચાલુ રહે છે. એ પાપ પુણ્ય એની મેળે સુખ દુઃખ પસાર થઈ જાય છે અને આપણને એનો અનુભવ પણ નથી થતો. અને ચિત્ત આ રીતે શુદ્ધ થાય છે. તો આ રીતે આ શુદ્ધ થયેલું ચિત્ત, આપણે સંસ્કારની વાત કરતા હતા, પેલી આંબલીની વાત પાછી ક્યાં યાદ કરાવી? કાંઈ પાણી નહીં પીવું પડે તમારે. એટલે આ મનની અંદર વિષય વાસનાના સંસ્કાર પડી જાય છે. એ મનને જો કાઢી નાખવામાં આવે, મનનો બાદ આ રીતે કરવામાં આવે, મનની ચંચળતા આ રીતે દૂર કરવામાં આવે, તો અંતકાળે એ પરમાત્માનું સ્મરણ થયા વગર રહેતું નથી. ગજેન્દ્રજીને એ પરમાત્માનું સ્મરણ થઈ આવે છે અને એ પરમાત્માને પ્રાર્થના કરે છે. હવે યાદ કરે છે એકદમ પરમાત્માને. ગયા જન્મની જે વાત કરી એની એને વિસ્મૃતિ થઈ જાય છે, અરે સ્મરણ થઈ જાય છે, જે વિસ્મૃતિ થયેલી એની.